શબ્દ તમે સાંભળ્યો છે। ક્રાઇમ સીનને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ? વીજળી વિભાગવાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીનનું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય। નહીં પણ સાંભળો દેશે તે 1.5 મહિને થોડું હોય। સાંભળો ના તો એવી વાત નથી, સાંભળો। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું, તાત્કાલિક વહેલામાં વહેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે। કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટીમાં ખબર પડે છે, લોડ કેટલો, તાર બરોબર છે, બધી વાત તમારી સાચી। તમે મને એક લેખિત આપી દો, કાલે આટલી ભૂલ છે અમે નહીં બતાવતા હોય તો આપો ને પેલા સાંભળી દો ને તમે ખબર કોઈ તપાસ કરવા નથી, બધું જાણીએ છે કે તમે હવે બેન હવે ના સાંભળો, તમે સાંભળતા નથી, તપાસ એ શું કરવાનું? તમે સાંભળવાય તૈયાર નથી મારી વાત, તમે ધારાસભ્ય એટલી દલીલ કરો છો, સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્યની વાત, તમે ધારાસભ્યની વાત સાંભળવા તૈયાર નથી, તપાસ શું કરશો તમે? તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યનો, ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર। આ તો સાંભળો પેલા, આખી વાતને સમજો, બધું તપાસ અરજી અમે જાણીએ છીએ, મેં પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ। કોઈ એ અમારા ખેડૂતો અભણ છે, હું થોડો અભણ છું। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો। અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ઉપર આવેલ નથી, પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી। બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું, જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું। હવે ઇલેક્ટ્રિક સીડીઆર ની વાત જ નથી, તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો, કેમ નથી મંગાવતા? વીજળી વિભાગ પાસે રજીસ્ટર તપાસ તો ગુનો જ દાખલ નથી થયો છે, એની તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસ ની જેલમાં પૂરજો, કેટલી તો કલમો લગાડી દો છો જનતા ફોલ્ટમાં। સરકારી કર્મચારીની તો બેન ખાતાકીય બેદરકારી હોય તો ની વાત છે, આ તો એની બેદરકારી, માણસ મરી ગયો છે, તમે પરિપત્ર લઈને આવ્યા માણસના હે તો બેન હવે આ તો તપાસ કરો, હાલો રજીસ્ટર મંગાવો। નહીં તમે લખો ને, આપી નથી દેવાનું, લખો તમે લખો, નથી લખતા આવડતું અમને, લખતા તમે લખો, તમારે લખવાની ડ્યુટી છે। ના એ લખવું જ પડશે, એમ થોડું હોય। તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે, તમારી રીતે થોડું લખવાનું। તમે લખાવો, હું અરજી લખી લો, અરજી લખો, હું લખાવું, પોલીસે લખી લેવાની ફરજ છે કે સીઆરપીસી પ્રમાણે। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું, પંચનામું થાય શું બેન તપાસ થાય? પણ પંચનામા પેલા બદલી નાખ્યું, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી કર્યું, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે બેન જેને કરવાનું એને કરવાનું હોય ને, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું, પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની હાજરી પંચનામું થવું જોઈએ, એ તો આવ્યો જ નથી હજુ। એવું થોડું ક્યાં લખ્યું તમે? એની નો જ હોય બેન, સરકારના માણસની થોડી ભૂલ થાય, અમે બધા ભૂલ કરવા, એ થોડા કરે ભૂલ, તમે તો મહાન માણસો બધા, સરકારી માણસો બહુ મહાન છે, એની ભૂલ જ ન હોય। કોઈ દી થયો છે? આ જેવી ફોન નથી ઉપાડતા, લગાવો જેવી ફોન, બધા લગાવો, એમ કે ફોટો પાડવા બહુ આવ્યા હતા ગામમાં, બધા ફોન લગાવો જેવી। હવે પરિપત્ર નામ તેમ સાહેબ તમે આ બધું કાઢી આવ્યા, સરકારી માણસ આવ્યો એટલે માણસ, અમારો માણસ મરી ગયો નું કાંઈ નહીં। પંચનામું તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો, કેવી એફએસએલ માં ગયા છે? મીડિયા વાળાને હાલવા દઈ ગયો, લખી તમે લખી લો, કરો હાલો તો એનો ચોપડો મગાવો, જીબી નો ફોલ્ટ અમે લખાવો, એમ નહીં આપણે ફોલ્ટ લગાવ્યો ફોન ક્યારે મગાવો? હા તો મગાવો, હાલો અમે બેઠા છીએ, મગાવો એટલે હા રિપોર્ટ આપી દો, કમ્પ્લેન રજીસ્ટર મગાવો, અને એમાં ફોન છે છતાં એને ફોલ્ટ કર્યો છે, હવે તમે બાતાકી કરો છો, છે જ અમે તો કહીએ તો કરો તમે, અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી, જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો, સરકારી માણસ વાંકમાં આવે તો તપાસ કરી
પ્લેન રહી યાદી લખો જુડિશિયલ જાણ કરો. હા અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીનમાં? એના રિપોર્ટમાં આપશે ફેરફાર કર્યો. રિપોર્ટમાં તો કઈ નહીં આવે, અમારી ભૂલ આવશે. આ કાકા જ આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે. રિપોર્ટ તો એવો જ આવવાનો છે. બેન આપણે બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. અમે ડરવાનો પ્રશ્ન નથી. ભગવાનથી અમે તો કોઈ એવા ડરામણા મારે માણસો નથી. તપાસનું કામ છે, માહિતી તો માંગવી ને મારે. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી તમે. એફઆઈઆર પર પ્રાથમિક તપાસ કરું પછી ડાયરેક્ટ તો ન કરતા. માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની યાદી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ આ તો છે. એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની? એની તપાસ ચાલુ છે ને. જીવતો હોય તમે લઈ આવો, હાલો તમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ના જો પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. અને એની યાદી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર માં ક્ષતિ આવશે એટલે કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા ગયો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણા જગ્યાએ આવી છે ભાઈ. તમે તો માણસ મરી ગયો થોડુંક મેડમ આપણે ભગવાનથી બધા થોડું થોડું ડરીએ ને એવી મારી લાગણી છે. ભગવાનનો ડર રાખીએ. પેલા રાઇટરને બોલાવો, ચાલુ કરો. આ રાઇટર ને બોલાવે છે, આવો. ભાઈ તમે બહાર બેસો, અમને અમારું કામ કરવા દો. બેસો બહાર, બેસો. હા, અહીંયા. ભાઈ તમે બહાર બેસો, અમને લખવા દો ને. હા, તમને કહું છું એટલું કરો. લાઈવ વાળા રોકાવ, લાઈવ વાળા ખાલી. લાઈવ નહીં ભાઈ, અમારે લખાવું છે. તમારે લાઈવમાં થોડું કઈ એનો વિડીયો લેવાનો છે. લાઈવનો કાગળ છે જ ને, કાગળ ઉપર જ છે બધું. તો ખાલી ધારાસભ્ય શ્રી રોકાવ. આ ધારાસભ્ય બેસે. આ ખાલી ધારાસભ્ય શ્રી રોકાવ. અમારે હવે કાગળના કામ તો કરવા દેવા કે ઈ નથી કરવા દેવાના તમારે. કાંઈ નહીં, હાલો ભાઈ ભલે હું કામ કરું. આપણે ઉભા રહીશું. તમે બહાર ઊભો બેસો તમ તાર. ચાલો.